એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી એકવાર અસરકારક સાબિત થયો છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાઈવેનું સમારકામ શરૂ કરાયું હતું। બનાસકાંઠાના ધાનેરાથી આલવાડા થઈને રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા 7 વર્ષથી ખખડધજ હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકો વાહન ચાલકો હેરાન પરેશાન હતા। હાઈવે હતો કે ખાડા માર્ગ તે કહેવું મુશ્કેલ બની ગયું હતું। હાઈવે પર ખાડામાં પાણી ભરાઈ જવાને કારણે ચોમાસા દરમિયાન તો અકસ્માતોમાં વધારો થયો હતો। એટલું જ નહીં, અહીંથી પસાર થતા વાહન ચાલકોની પણ કમર તૂટી રહી છે। આ હાઈવેનો રાજસ્થાન જતા વાહન ચાલકો અને છેવાડાના બાપલા, વાછોલ, કુંડી, વાસડા, રામપુરા સહિતના ગામોના લોકો ઉપયોગ કરતા હતા। સરપંચ સહિતના ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી, પણ રસ્તાના નવીનીકરણની કામગીરી થતી ન હતી। આખરે 15 દિવસ પૂર્વે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કરતા પ્રશાસન સફાળું જાગ્યું અને હવે રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે। અહીંના સ્થાનિકોએ રોડની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તેવી માંગ કરી। બનાસકાંઠાના ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવેનું કામગીરી હાથ ધરવામાં આવી છે। પહેલાં દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। 7 વર્ષથી આ રોડ છે તે બિસ્માર જોવા મળી રહ્યો હતો। અસંખ્ય વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા હતા। મહત્વની વાત છે કે અહીંથી રાજસ્થાન જતા અનેક મુસાફરો આ હાઈવેના કારણે ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। જો કે હવે આ હાઈવેનું રિપેરિંગ કામ નવીનીકરણ થઈ રહ્યું છે, જેના કારણે ક્યાંક સ્થાનિક લોકો વાહન ચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ધાનેરાથીના 30 થી 40 ગામડા અને રાજસ્થાનના અનેક જાલોર સહિત રાણીવાડા સહિતના જે શહેરો છે તેને કનેક્ટ કરતો આ હાઈવે છે, જેનું કામ હવે ચાલુ થતાં ખાસ કરીને વાહન ચાલકો ખુશ છે। એબીપી અસ્મિતાએ અગાઉ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર જાગતા અને હાઈવેનું કામ કરતા હાલ વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આજે 7-8 વર્ષથી રોડ હતો અને ખરબચડાળ હતો અને રાજસ્થાનને જોડતો હતો, અને અત્યારે રોડ થાય તો અમને સરકારે આ અમારું માન્યું તો અમે ખૂબ રાજી છીએ અને ખૂબ ખુશ છીએ। અને રાજસ્થાનની બહુ જોડે આવેલો છે રોડ, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર એમને બહુ તકલીફ પડતી હતી, પણ હવે અત્યારે આ રોડનું કામ ચાલુ થયું તો બહુ અમને ગર્વ છે અને સારું છે। કેવું કામ થવું જોઈએ? બસ સારું કામ થવું જોઈએ। હા, બહુ એકદમ સારું કામ થવું જોઈએ। આલવાડાથી કિંમતથી રાજસ્થાન ટચ રોડ છે, એમાં 7 વર્ષથી હેરાન થતો હતો હું, બાકી રોડ બનતો નહોતો। તો હવે સરકારને હું આભાર માનું છું કે રોડ સારો બની, એવું મારી ઈચ્છા છે। ખરેખર તો તમારો આ ન્યૂઝવાળાને બહુ આભાર માનું છું કે તમે પાછળ પડીને આ રોડ ચાલુ કરાયો। પહેલા રોડની હાલત બહુ ખરાબ હતી, એટલે હું આ સરકારની આભાર માનું છું। તમે એમ્બ્યુલન્સ લઈને જતા હતા, કેવી તકલીફો પડતી? બહુ તકલીફ પડતી, હું ડિલિવરી લઈને જતો તો બહુ તકલીફ પડતી હતી, એટલે હું બહુ આભાર માનું છું। અમે વારંવાર રજૂઆત કરી કે અમારા આલવાડાથી રાજસ્થાનને જોડતો એક સ્ટેટ હાઈવે છે અને અહીંયા ઊંડા ખાડા પડેલા હતા, તો એના માટે અમે એબીપી અસ્મિતાના માધ્યમથી વારંવાર રજૂઆત કરી અને એબીપી અસ્મિતાએ ખૂબ મહેનત કરી અને આ ચેનલથી માધ્યમથી અધિકારીઓ સુધી અને સરકારશ્રી સુધી પહોંચાડ્યું। તો આજે એનું કામકાજ ચાલુ કરી દેવામાં આવેલું છે અને ખૂબ સરસ રીતે અમારા આલવાડાથી રાજસ્થાનને જોડતા મુખ્ય માર્ગ સ્ટેટ હાઈવે જે છે એનું કામ આજે ડામરનું કામ રોડનું ચાલુ કરી દીધું છે। તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ કામ હજુ પણ ચાલુ છે અને ગુણવત્તાવાળું થાય એવી અમારી માગણી છે, અને અમારું કામ તાત્કાલિક પૂર્ણ કરી અને સરસ કામ થઈ રહ્યું છે અત્યારે, તો તાત્કાલિક પૂર્ણ થાય અને ગુણવત્તાવાળું થાય એવી અમારી ગ્રામજનોની અને એક આલવાડા યુવા સરપંચ તરીકે